તો મહીસાગરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે। વહેલી સવારે અહીંયા પણ અરવલ્લીની જેમ જ ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે। શહેરા દરવાજા પાસે વિતરણ ડેપો પર લાઈનો જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ સેન્ટર્સ પર ખાતરની અછત। ગ્રામ્ય વિસ્તારોમાં ખાતર આપવા ખેડૂતોની માંગ છે। તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં તો ઊભા રહી ગયા છે, પણ અહીંયા ખાતરની અછત છે, જેના કારણે ખેડૂતોને ખાતર મળતું નથી। ખેડૂતો આ કડકડ ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા। વહેલી સવારથી અમે ખાતર માટે લાઈનમાં પડી રહ્યા છીએ, જો છતાં અમને ખાતર મળતું નથી। જો અમને આ બધા સેન્ટર પર ખાતર પહોંચવા કરે તો અમને ટાઈમસર ખાતર મળે। અમને અમારો ટાઈમસર અમારી ખેતીને ઘઉં ચણાને નુકસાન ને ટાઈમસર ખાતર ના મળે તો નુકસાન જાય તેવી ભીતિ લાગે છે। મતલબ ટાઈમસર અમને ખાતર આપવામાં આવે તો અમારે ઘઉં મકાઈ બાજરી જેવા પાકને ખાતર આપી શકીએ અને અમને પૂરતું વળતર મળી શકે। અત્યારે અમે વોચ વાગતાથી લાઈનમાં છીએ ખાતર માટે, અને ખાતર મળે તો સમયસર દરેક સેન્ટર મળે તો બધાને લાભ મળી શકે છે। તો સરકારશ્રીને વિનંતી કે એક જ સેન્ટરમાં લુણાવાડા સેન્ટરમાં એકલું જો ખાતર પહોંચતું હોય તો એની જગ્યાએ બધા સેન્ટરોમાં થોડું થોડું એ પહોંચે તો કે ખેડૂતોને લાઈન સવારથી લાઈનમાં ઊભું રહેવાનું તકલીફ ના થાય, લાઈનમાં ઊભું ના રહેવું પડે અને બધાને જરૂરિયાત પહોંચી વળાય।